ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે સિયા કુવાનું પાણી લાવે છે લ્યા ગામમાં મીટિંગ તો થઈ છે હવે સરપંચ કોનો બનાવો છે ના હોય તો હું ફોર્મ ભરી કાઢું સરપંચમાં હું ફોર્મ ભરી કાઢું અત્યારે યુવાનીઓ શું છે બધી ખબર હા ઓ આબાજો હા થોડો માહોલ બરાબર નો અમુક જમ્યો છે કે હાલે વાતાવરણ થોડું બગાડ્યું છે બગાડ્યું નહીં હવે તો બધું સુધારવાનું છે હા આમાં ચૂંટણી ને બૂંટણી આવી છે કે ઓવા ચૂંટણી તો આવી છે ને કરું છું પણ લો મને કહો ચૂંટણી કરવા આવી છે પણ શું છે આપણે જો ગામમાં છે ને સારું થાય ને એવું કામ કરવાનું છે બસ બરાબર આમ ગામ ખુશ થઈ જવું છો કે ના ગામમાં સરપંચ હારો જો આપણે બીજું કોઈ નહીં. સરપંચ હારો સરપંચ સારો હોય તો જ સારું કામ થાય ને ત્યાં ગામમાં હા ને પાછો હું એક જોયો તો મિટિંગમાં તમે છો દેખવાના હતા શું બાદ બેઠા હતા પાછળ બેસો હા પાછળ બેસો હું તમે ભાડે નતા ને કહ્યું ખરો બાજો બધું જાણ્યું ભાઈ મેં તો હવે પેલો કે હું ભરું પેલો કે હું ભરું પેલો કે હું ભરું ભાઈ હવે ગામમાં સારું કરે આપણે સરપંચ સારો જોવો ના ના એ તો વ્યવહાર છે ને એ વ્યવહાર છે આપણી વાત કરું છું પણ તું શાંતિ રાખશે ખરો બા મેં એવો વિચાર કર્યો છે કે જો મોટા મોટા માણસો પહેલાં ઘણા ફોર્મ ભરે બરાબર મને ઓછું સંભળાય છે થોડું જોરથી બોલી મેં કહું છું પેલા માણસ હોય મોટા મોટા ઘણા ફોર્મ ભરે પણ હવે એવો અમારો ભાઈ બધા માણસ મોટા મોટા તો ભર્યા ને હવે ઠેકનો કોમ છે એવું નહીં નવ યુવાનો ખરા ને એટલે બધા એમ કહેશે કે આપણે કોઈ યુવાન ઉભો કરો ને મારી ઈચ્છા છે કે હું ફોર્મ ભરી દઉં ચૂંટણી સરપંચમાં હું ભરી દઉં સરપંચમાં રો ઉભો રહેવાનું કે તું ચિંતા કરે તું તારા ઉભો રહેવું છે તું બરોબર છે સપોર્ટ આલજો તમે અરે ફૂલ સપોર્ટ શાલી કરવાનો મારો સપોર્ટ ફૂલ હા તું તારે જો ઉભો રહે તું તારો ઉભો રહે સપોર્ટ મારો ફૂલ છે ઊંટલા હું લેવા ભરે છે તું શાંતિ રાખે તું તાર ભાઈ ઉભો રહે ટીના સપોર્ટ મારા શાલી કરવાનો પછી નેસાળે પ્રચાર હું કરી એવું હા વાઘુબા મને કહું છું સપોર્ટ આલજો એટલે વિચાર મારા વાઘુબા ઉભો હતો ભાઈ ઊભો હતો પણ હું કમું છોકરું તું હવે ફોર્મ તો મારો અનુભવ ભરાવાની ઈચ્છા એવું પણ હવે તું કી છે એટલે હવે રવા જઈએ તાણ બીજું કરું કહો ભાઈ વાઘો ઊભો રહેતો હતો યુવાનું પછી યુવાનું ભરવું હતું એનું ઉપર પણ તું રવા દે કામ મેલ કે શાલ અમે તું ઊભો રહેશે યાર તો રવા દે વાઘો ને શું કાં ખોટું એમ ઉંમર લાયક છે ને તું જવાન છોકરો છે એટલે તું હું ના કર શાંતિ રાખ એટલે કહું રવા દઈએ શું કેવું થાય સર તે યુવાનું ભરવું તે યુવાન ભરવા દેતા હા હા આમ ભાઈ યાર તું જવાન એ વિચાર હતો કે ઊભો તો મારે એને જ રાખવો હતો સપોર્ટે બધો થયો હતો પણ આમ તું કહેશું કે ના મારા ના તું ચાલશે તાર મારા તો હા હવ કયો વડીલ થઈને મને આટલું કીધું એટલે પછી સમજી જો વાત નહીં કશો વાંધો નહીં તો પાંચ વાર પછી આવો. તું ઊભો રહી ગયો એવું આવો અમારા બધાનો ઘરનો હું સપોર્ટ તો 5 વર્ષ બધું કરી બધું છૂટો થઈ જવાનું ખરેખર પાછો કરવા બા બીજો હોય ને તો ઘાટા તો કે એ તારા નહીં ભરવાનું લ્યા હું ભરું છું ના પણ તો યાર ગામનું સારું કરવાનું ખરેખર માણસ તો મને લાગે તમે ગામનો નંબર હારા છો એટલે હું પણ મારાથી ખુશી પેલે કરીને તમને કહું છું તે ભરો સાચી એટલે મારા તો ઈચ્છા હતી પણ હું તો રવા દે હાર ભાઈ યાર તને રવા દે ના ના તે ભરો ભરો હે? હવ કહો રવા દેવા રહું ના ના તે ભરો ભરો હું કહું છું હા તું રવા દે કે તું છોકરાનું અરે વાત થઈ ગયેલી સાલી હું તું બાપ છે ના ના કરો ભાઈ હું નહીં યાર ભગુભા ફોન કરતો છું પેલા ભરવાનું હું કહું છું કર બેટા ભરો હવે બેઠા છે બસ ચિંતા કરશો એ વાગા ના તો રવા દે છોકરાનું પૂરા અરે ભરવા દો બરોબર છે જે છે હવ હાર કર હા તો પછી પોસ હવે આટલા બધા અમારા કરતી દિવાળી વધારે જોઈએ સારું હેડ વધુ નહીં હા તો આટલો આ પોસ વરવાનો કાઢી હા વધુ નહીં એ સારું સપોર્ટ આવશું ખરેખર તું કોમ કાઢી નાખ મારું યાર અરે માને સગણ આ તો કડવી બુદ્ધિ કળવાની પ્લાનથી કોમ લીધું થાય
તું ઈ તો બોલ બોલ કરતો તો હું ના પાડતો કે હા ખા શું બેઠા પાણી ગો કાઢી નાખી ઠંડા પાણી હેડ હવે તો એ છે કોઈ તારા હોમ કોઈ ઉભો ના રહે હું બેઠો એટલે હેડ તને સરપંચ બનાવ્યા વગર હું મિલું નહીં પતિજી પછી એમ સરાવે છે કામ પતિજીને હું તો આલદું મારું બધું હોવાનું આલદું તું કા ચિંતા કરે છે હાય હવારમાં આ કોમનો જ પાર નહીં આવતો લો ડોહા હજુ આયા નહીં હવાના શિકાર ચો જ્યાં કલાક થયો પણ ના ઈવન તો પીરી ફૂકવા ઊંચા આવે તાણે જઈ આવશે કે ઘેર કંટાળો આવી ગયો મારે તો ડોહાથી હું તો કંટાળી હોવ તો શિકાર ચો મૂક્યો ડોહા નહીં તાણે કીધું તો આ ખેતરમાં બધું જેટલું કોમ પડ્યું એ બલા હા ઓમાય હું તો કાશી તાર કાકાને જોયા ઓવા ચો કા ગોમમાં તારા હોમમાં મળ્યા મને ખબર જ હતી તમારા ડોહાન ગોમમાં શીખા હું દાટ વાળ્યો હ તો કોમાં તું હા તું તો જા તને કઈ શું કરું હું કોમ હોય તો એ આવા તો હજી રોતું જ નહીં ના ડોશી આવા દે હું હા આ જુલો વખોઈ નાઈ દે પાવડોથી ચમ હવે ગેસનો બાટલો લાવવાનો ચોથી લાવશો આ વેચીન પતરા ને બતરા બધું ખુશીના સમાચાર છે ખુશીના ના ખુશીના સમાચાર લઈને આવ્યો અને આ કલાક થયો શું ગયા હતા તમે હું ગામમાં સરપંચ સાહેબનું ફોર્મ ભરું પડ્યારો ડોહા પડ્યારો તમારું મોઢું જોયું હો કાચમાં કોઈ તમારા દાણા વડે એમ નહીં સરપંચમાં આ ગામમાં ચેવા જવાની અને બધા ચેટલા એવા તો મારા વાત થઈ હતી મોઢાથી કોઈ લેવડ દેવડ સજ નહીં સરપંચમાં તમે એટલે હું વાત થઈ એમાં કોમ મહત્વનું છે તમે જે દાડા ઘરના કોમ નહીં કરતા ની ચો કામ કરતા રહે તમે અડધું ગોમ મોની ગયું છે અડધું બાકી છે ને મારા એક પાછું પાર્ટનર છે ને એ બુદ્ધિથી બધું કોમ ધોળાવે છે ગોમ વાળા તમારે જેમ ગોડા તે મોની ગયા તમને સરપંચ બનાવવા ઉભા થઈ ગયા હતી એવું છે તાણા વરી તું જો ખાલી ન બોલાવું કોને ભાઈ બંધ યો ભાઈબંધ આજે અમુક બાકી છે ને તો એવા પાસે જવાનું છે હાલો હલો ભાઈવાન હા બોલો અલા વાકુભાઈ આવો હું કરું કે ચિંતા ના કરતો પાછો આ જૂઠતો નહીં દે કોઈ સીધી તાર ચિંતા ના કરતો સરપંચમાં તો તું જ ઊભો રહી હું કહું છું હા આપણે ઘેર આવે તો પછી આપણે જઈએ પછી ફરવા પછી ગામમાં બધા સવાણું વ્યક્તિ દઈએ અમુક તો એ હું નહીં તો એને કમ્પ્લીટ થઈ ગયું આવું જ છું હા ઘેર આવું છું સરપંચમાં તારા આમાં 110% થાય ને હા પણ આ તો ટકા ગણવાના જ નહીં આ ડોશી મોનતી નહીં કે તમારું હા, મોઢું જોયું દર્પણમાં કે એમ કે છે હું આવું છું હા હા શું કે ભાઈબંધ તમારું ફાઇનલ છે મારો ફાઇનલ છે સરપંચ બનવાનું છે મજા આવી જશે હવે સરપંચમાં પૈસા જ કમાવાનો કમાઈ રહ્યા તમે પૈસો આ બાપ જિંદગી બતાવો એ કે પૈસો સંડાસમાં આપણે સિમેન્ટ નહીં નાખવાનું તો હું નાખવાનું આવા નદી રેત નાખવાની તમે બોલશો ના તો હા તમે બોલો ને મને ગુસ્સો આવો પાહો આ બંદા આવી ગયા આવો કાળવા ભાઈ ઓ ભાઈ કેવું મારા તબિયત પાણી હારા છે? જો મારો ભાઈ સરપંચ તમારો ડોહો બનવા જઈ રહ્યો છે એટલે ઘરમાં થોડું ખુરશી બુરશીઓ રાખો કોક હાથ ફટલે મેકતા પાવતા મારે શું બેહવાનું તે ઈ મને હું કહો સરપંચ ઈ બનાવતો ઈવન કો ખુરશી ને બુરશી ટેબલ બે સરપંચ ભાભી જો હબળો સરપંચ હું જ્યાર સુધી છું ને ભો તાર સુધી વાત પટી ગઈ સરપંચ એટલે બની જ જો સમજી લ્યો બે ભાઈ એવા પાકા પાય એ પાકા પાયે આ સુધી મેં શેટલો સરપંચ બનાવીને તું ઉતારી નાખ્યા સરપંચ માંથી સો નેકડી ના જાય ખાલી પંચ ના રહી જાય એ પંચાવત તોય હું હથોડી લઈને ઠોકતો ફાવશે હા હસી પંચ મૂકો બનશે તમારા કોઈ. કોણ લમડા લે કંટાળી હું કહું સરપંચ છું બનશે ભાભી ચિંતા કરશો નહીં હારું બને તાણે કહેજો ગામમાં ટાવર નખાવાનું છે ટાવર પેલા તારું ટાવર પેલા ઊભું કરી દે કે યાર સરપંચનું હું તને તેની તારા શું મને ગોથા મીરવાના આવતા હું બધો આઈડિયા મારતો એટલે મને ખબર ના આવે કે યાર મને હવે ખબર ના આવે હવે ખબર પડી જાય પેલા તું કઈયાને અત્યારે. ખબર પડી ગઈ હોત તો નહીં વાત. કે હું આ બધું રાજ રમું છું તારા સરપંચ જ બનું તું ચિંતા રેડ છે ચાર પાંચ મોણસ કાંઈ મારા કોઈને કહેવાની જરૂર નહીં મોટા મોટા ચાર પાંચ જણા મેલ્લોના પકડે ને મોટા વડીલોને કોમ થઈ ગયું આપણે સરપંચ લઈ જાઉં ઘાત ભાભીને ત્યાં બધું વિશ્વાસ આવે ખાવાનું બનાવવાનું કે નહીં બનાવવાનું હાડો અંગા હાડો લે હાડો 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 હેડો તો હેડો તમારો ધણી સરપંચ બને હેડો કે ખાલી 5 મિનિટ થોડો પરસાર થાય ભાઈ સમજાવો પડે તો તું સમજાવ કા બહેરો તમારા અને સમજો હું કઈ એટલું જ કરવાનું છે કશું કોઈ કરવાનું સારું નહીં. ત્યાં હેડો બીજું શું વરી બનતા હોય સમજાવો એટલે વાત પતી ગઈ એટલે આ તારી લ્યો આ કાળી કોઠી કરી દે વરસાદ તો આવે એવું છે ના ડોશી ના છોકરો ને બકરો બધું મિલીને જતો રહે છે ને આ ખબર જ પડતી નહીં કે આ બધું એનું થઈ જાય
પણ મેલવા રહેતો નહીં આ ખાટલા બાટલા બધું મારા અહીંયા કશું ઓળ કરવા જ રહેતા નહીં પછી કે પડી ગયું પણ લડી જાય કે ટેકો ના રાખો તો આ સુલતાન બોલા ઈટો બીટો લાવજે લઈ લો મારી વાત ખબર છે તને? અરે હા હા ભાઈ આવો ઓય. આવો આવો ભાઈ આવો વાઘુભાઈ ભાભી આવો ચાલો, ખાટું સાણો. ના પોણી પોણી લાવું પાણી નહીં લાવવો હા નહીં લાવવો પાણી. માગ્યું માં ડોહાનો વાઘુભાઈ આવો સરપંચ બને છે નહીં તો એ પોણી નહીં પીવું ના પાણી તમે પી ના શી બાજુ હેડ્યા હતા આજુ વરસાદ અંધારે રાત તો ને એ અંધારે છે પણ આવે છે જો નહીં આપણો આવતો. આખો ગોમ અંધારે એવું અત્યારે વાતાવરણ નહીં સરપંચની ચૂંટણી આવી છે ને વિચાર કરું છું કે સારું ઊભો કોણ રહે એટલે વિચાર કર્યો છે કે મેઠા તું ઊભો રહેશે હા તું ઊભો રહે હું તો કહું હા? હા હા. આ તમને કહેતા હતા અત્યાર સુધી ને હવે ચમ ફરી જાય ને મેઠા ભાઈ કે હા તું બંધ થા પ્લાનિંગથી કોમેડ બધું પહેલા મારે એવું હા જ છે હતું. પ્લાનિંગ ગામમાં વાતાવરણ એવું છે ચૂંટણી બૂંટણી હું તો એમ કહું છું મેઠા તું સરપંચમાં ઊભો જ રહેજે હા પાર આવે સરપંચમાં પેલા તું ગામમાં મોભ્યો છે અને તને ભણતર તને કાવું દાવું બધું હું છે ને હું છે ને બધું તને ખાવું પડે ડોહા હા એ વાત સાચી આ અત્યાર સુધી તમને સરપંચ બનાવવાનું કહેતા હતા ને આ તો પણ મેઠા ભાઈ નું કહેવાય ને આ ફરી ચાલ જા સિસ્ટમથી કોમેડ હશે આવી છે સિસ્ટમ કળવાભાઈ મારા આમ તો વિચાર તો સારો સજ પાછો હા ઓહો તો વિચાર તો સજ તો ભરી જ દે હું તો કહું છું હા ભરી દે સરપંચમાં ફોરમ ભરી દે અને અમારા શાલી ઘરોનો સપોર્ટ તારા ઉપર જા એવું રાત દાડો ઊંઘું નહીં તારા સરપંચમાં જાર સુધી તું સુનટાઈ ના ઉતારું દી વાઘુભાઈ તમારો સપોર્ટ ખરો ને ઈનો સપોર્ટ છે હા ફૂલ સપોર્ટ છે હા ઊભો તો થઈ બધું જા. હું ફોર્મ ભરવાનું આપણે બધું તૈયારીઓ કરી કાલ બાલો અમારો વિચાર હતો પાછો વાગુન ભરવાનો હા વાગુ ઉભો હતો તો એવું પણ હું કહું મેઠો ઉભો હતો વળી સૌથી હારામ હારું પછીની ખબર પડે પણ મને રવા દો કે યાર તાણી યાર કળવાભાઈ વાઘુભાઈ ઉપારા તો સારું હું તને પછી પડું છું ના 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 એવું નહીં કરું કે વાઘુભાઈ તમે ઉપારો ને કશું હતું જ નહીં, આપણે ના હા તમે ઉપારો એ ચાલશે છે એમ એટલે હું આ તો કોકનો એક જણાનો હું ચાન્સ હાલી દે ને હમ. તો ના ના સારું કહેવાય હવે ઈઓને ચાન્સ બરોબર ચાલો ને કઈ- વાઘુભાઈ એ ચાલશે હું તો વળી કોક દાળ ઉભો રહ્યો વળી હાલો ને હો પોસ વાર પછી તમે એવું હતું. કશો હતો નહીં હો તો પછી હજી કહું છું હો ના ના માર નહીં ઉભું રહું. મેઠા ભાવ ભારો ના 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 નહીં ઉભું રહું યાર હું ચાલુ હે ને યાર હું ચાલુ ના ગમો યાર એ વાઘુભાઈ ઉભા રહો વાતો નહીં વાઘુભાઈ ઉભા રહો તમે ચિંતા હા, કરશો હા શું કીધું તો પછી તને ભાઈ ભારે છે અરે સપોર્ટ સર ફૂલ હોય એક મત છો આગુ પાસ ના થાય હો હો, હા. તો ભાઈ અને હજી કહું છું કે રદ ના કરાવી ના દઉં ના, ફોરમ રદ ના 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 વાઘુભાઈ હું કહું રદ કરાવો બાપડા બરાબર છે તું બંધ છો કમ હમુરદોરી ભાઈ હજી કહું રદ કરાવી દઉં નહીં કરાવું મને છો મને એટલી ગતા ગમ પડશે જેટલો હોય સપોર્ટ છે એટલો હોય સપોર્ટ આલશું હું મને એટલી ગતા ગમ ના પડે અને કળવા ભાઈ તમે છો ને આ વાઘુભાઈ ઉભા રહો તો મારો શું હતું છે હા રડો તો પછી ભાઈને સપોર્ટ આલજો ચોક્કસ હા વાઘુભાઈ ઉભો છે હા હો સરપંચ કાલ બાલ પરવા જાવ તમે અંકાથી ગયો હા, સારું. શું કીધું સારું ઈ ફોરમમાં નહીં હોય તો ચાલે ખાલી મત આલજો ને ચોક્કસ મત તો અને તમારા મહેલાનો એક મત આગુ પાસ ના થવો તમે ના વડીલ છો થાય, મોટા ના થાય મોટા વડીલ છો એટલે ઘેર ઘેર બાયરીઓ અને વહુઓ અને છોકરોને અને બધાને જઈને કહી દેવાનું કે ભાઈ વાઘુ સિવાય છે મત જવું હા ના નહીં જવું. જાય નહીં જાય હો? હો. પાટિયામાં પાટિયાનું બટન દબાવો. ખરેખર હો કળવા ભાઈ ખરા તમે હો પણ પાટિયું રાખ્યું છે હા પાટીઓ પાટિયું ચમ પાટ્યું એટલે માં લખતા ફાવો કા નિશાન છે હો હા બરોબર બરોબર હા પેલું હાવ પેલું પતંગ બધા- રાખે ને કોઈ ફૂંજીઓ રાખે ને કોઈ આ રાખે અમે પાટિયું રાખ્યું ના ના સરસ 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 હો સપોર્ટ અમારો હો કોઈ કમાવ તો સપોર્ટ પાટિયું એમ કે સપોર્ટ સપોર્ટ હા, હા. અને કોઈ કમાવ તે એ પાટિયા પર થાળીઓ વાટક્યો મિલતો હા હા હો હો હારો હો કળવા ભાઈ ભાઈ ઉભો છે આગુ હા હા હો મત છો જવું ના જુઓ ના, ના. હજી કહું છું ના ના મત કળવા ભાઈ રદ કરાવી દઉં હા, રવા દો કે મને તમારું કે- પુરાવું છે? ના 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 નહીં ઉભરો નહીં ઉભરો નીકળી આવો. નહીં ઉભરો ફાઇનલ થઈ ગયું શાંતિ રાખ કે હાર હા, ના ઉભરો હો મત વાગુ સિવાય હા, જવું ના ચોક્કસ, જવું. એ હાથે મત આવજો મારી માની છોકન ભાભી વાનું કોક કે તું તમે તો એક નંબર બધું ચાલ રમો છો. બધી કળવા બુદ્ધિ છે એટલે આ ચાલથી તમે સરપંચ બનો એવું હા સરપંચ મને બનાવી સમજી જો ભાભી સરપંચની બૈરી સરપંચની સરપંચની હા મારી માની છોકન તમને કોઈ ગતાગમ પડે છે લે બે જણો વાત આજી છે બે હોય શાંતિથી અમન તો ચોથી પડે કરવા ભાઈ પહેલી વાર સરપંચ તમે બનાવો હન બે બરોબર છે આપણે મીટિંગ ખોનગી ખોનગી મીટિંગ કહેવાય મને તમે સરપંચમાં એમને ફોરમ ભરી કાઢો
કોઈ મેર પડે ના. આખા ગામમાં ફરી ફરી ફરીને મારો આઈડિયા શું આવ્યો જબરજસ્ત. અને એક સરપંચ નંબર. બનવામાં ભાભી સરપંચ હારો બનશે 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 ને 110%. ભાઈ હું તો વટમાં ચાલે બસ તારા- સાંભળો, હા. તમે વટમાં પણ મારો કટ હમ. તારા તો ખાલી સહયોગ કરવાની જે પણ ગ્રાન્ટ આવે નેળીઓ હોશ કરવાની કે રોડ કરવાની કે કોઈનું ઘર હોય કોઈનું સંડાસ બાથરૂમ હોય જે ગ્રાન્ટ આવે ને સરકારમાંથી એમાં તારા સહયોગ કરવાનો વ્યવહાર બધો હું કર બધું તારા સંભાળવાનું છે કઈ યાર. હા ઈવોનું કરવાનું ખાલી શાહી સહી કરવાની સરપંચ નહીં બનાવતો સરપંચ બનાવ મને. પાંચ રહી સરપંચ બનાવું છું ને મને ખાલી સરપંચ બનાવ થાય. એમાં હું મળે એ જે મળે તાન. હું એમને તને તમારે ગદ્દા મજૂરી કરું શેરી શેરી ફરી સરપંચ એમ બનાવ નહીં અમાર જે પેલા પતરા હતે તાબુ એ બાબુ પતરા ને બતરા ધાબુ એ તો વચમાં અડધો કટ તમને આલી દીધું હા તમને હા એ મોતી જો પોત પછી થોડા આઘા પાછા કરવાને તને નહીં આવડે ના. હું કઈ નાખી ઓકે સર. મને આવડે પાવું હોયથી હોય આગુ પાછું મૂકતા તું બંધ થાકી તને હું ખબર ઘરમાં પડે. મૂકું ને સામે સહી ખાલી લેવાની જોઈશે અને જો વધારાનું કોઈ નાટક કર્યું ને તો ના. ડાયરેક્ટ તે મૂકી દી સાચી વાત. ડાયરેક્ટ જે ગ્રાન્ટ હશે ને એના ઉપર ડાયરેક્ટ હું અરજી મૂકી દે બધું નપાસ થશે ના આપણે પાછળ તો સરપંચ તું હું સરપંચ છું. ખાલી તારા સહી જ કરવાની સહી જ. કોમ બધું મારું હા. બધા વ્યવહાર મારા હા. હા આ પછી એમ હા આવો ને આવો સાટ ચાલો. પોસ વર હા, ઉઠી મને ચોપા. બધું ઉપર થોડું ખણે ખોતર કઈ ખણી લેવા દો હવે ઉભા રહો, અમે નથી ઘેર. લડો આવજો સરપંચ બને છે સરપંચણી મારે માને ચોકણ એ પોસ વર વાગું સરપંચમાં કાઢશે અને મારે માને ચોકણ ખણ ખોતર કરીને ખણો તો આ કળવો બાદ ખાશે પોસ વર ખાલી સરપંચ 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 કહીને અધર હાથ કહીને આખા ગામમાં ફરશે પણ પેલી ગ્રાન્ટો આવશે મોતી તો મારા બધું વેણી ખાવાનું મારા છે મારી માની છોકરા આખા ગામનું બનાવી કાઢ્યું ને સરપંચ આવડી તો ઊભા કઈ કરીને જે ખાવા પીવાનું આપણે જ ખાવું છે કે અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી